બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાને પોલીસે તપાસ માટે બોલાવ્યા હતા। તેડું આવ્યું હતું। એમની પાસે પણ લક્ઝુરિયસ ટાટા સફારી કાર છે અને એમની જિંદગી પણ લક્ઝુરિયસ હોવાની ચર્ચા થઈ રહી છે। ત્યારે ઋષિતને જ્યારે બોલાવવામાં આવ્યા, શું તપાસ થઈ, શું વગેરે જ્યારે પૂછવામાં આવ્યું સંદેશ ન્યૂઝ દ્વારા, તો એમના દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો, જાણે પોતે વિક્ટિમ હોય, પોતે કશું જ ન જાણતા હોય એ પ્રમાણેની વાત કહી રહ્યા છે। એ વાત ગળે ઉતરવી કેટલી સહેલી છે અથવા તો ગળે ઉતરે એમ છે કે કેમ, એ તમે જ સાંભળો અને જાતે નક્કી કરો। સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો આ બીજેડનો, તો એના બીજા દિવસે મારી ઓફિસે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી હતી સર્ચ કરવા માટે। એમને બીજેડ રિલેટેડ જે ડેટા જોઈતા હતા એ મારી ઓફિસથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। એ દિવસે એકચ્યુઅલી હું હાજર નહોતો, કારણ કે એમને જે પણ ક્લેરિફિકેશન જોઈતું હતું બધું જ મેં એમને આપ્યું છે। જે એમને ઉપયોગી માહિતી જરૂર હતી એ સંપૂર્ણ માહિતી મેં આપી છે। મને પણ મીડિયા દ્વારા જ આ વસ્તુની ખબર પડી હતી કે મને વૈભવી કાર અને વૈભવી બંગલો આપવામાં આવ્યો હતો, પણ આપ લોકો જોઈ જ શકો છો કે હું કઈ ગાડીમાં ફરું છું, ક્યાં રહું છું। અને બીજી વસ્તુ કે મારે 15 વર્ષની પ્રેક્ટિસ છે સીએમાં, મારા 200 ક્લાયન્ટ છે અને બીજેડ તો માત્ર એ ક્લાયન્ટનો પાર્ટ જ છે। જે 200 ક્લાયન્ટ છે એનો પાર્ટ જ હતો બીજેડ ગ્રુપને, એની 2 કંપનીને જ મેં ઓડિટ કર્યા છે। એટલે આપ સમજી શકો છો કે એક સીએ તરીકે આવક હોઈ શકે, પણ જે પાયાવિહોણી વાત છે કે ભાઈ 5 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી, એ તદ્દન પાયાવિહોણી વાત છે।